રામ રામ ને જય વડવાળા યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? તો આજે છે ને આપણે બ્લોગ ઉતારવાનું થઈ ગયું હતું મોડો, એટલે આજે છે ને બપોરે બ્લોગ ચાલુ કર્યો છે અત્યારે. અને અત્યારે આપણે છે ને માલમાં આવ્યા છીએ, ભાત દેવા માલવાળાનું. આજે માલમાં આવીને આપણે બ્લોગ ચાલુ કર્યો છે. અરે જો આ દિવ્ય હોત અરે આવ્યો ભાત દેવા. કા દિવ્ય, હું આવ્યો છો તમે અહીંયા? કોનું ભાત દેવા આવ્યા? હે, કોનું ભાત દેવા આવ્યા? એ કોનું ભાત દેવા આવ્યા તમે? એ પાસે છે ને ઘેર જ રિહાઈ ગયો તો રિહાઈને ખાધા વગર રીએ ઘેર જઈને ખવડાવવાનો એને રીહ બહુ આવી જાય. આજે માલવાળાને ભાત દેવા છે ને એને બિહાર દીધા છે જમવા. આપણે તમે બપોર અકેલે માલ બધો છે સાંય આડાવળો બધી છે સાયામાં, ઝાડવા છે ઝાડવાની સાયામાં બધો માલ બેઠો છે. આ વડલાનો સાંય બહુ મસ્તીનો છે ને વડવાઈમાં વડલાને થડ નથી દેખાતો ત્યારે એવો સાંયો છે. અને આ ભાઈ જો મારે આના શ્રીખંડ ખાવું હતું પણ કોઈ શ્રીખંડ ન લેવું. હે, શ્રીખંડ ખાવું હતું ને તારે લાવ્યા નથી આજ, થઈ ગયું ઓગળી ગયું, નકર લેતા હોય તઈ ઓગળી જાય. શ્રીખંડ ન ઓગળી જાય, તડકો પડે તો શું લે, તડકો પડે તો ઓગળી જાય. શ્રીખંડ ન સારું રે, ફ્રીજમાં રાખવું પડે. ફ્રીજ છે અમારે, તમારે અહીંયા છે ફ્રીજ? તમે અહીંયા ફ્રીજ છે તો તમે અહીંયા મૂકી જાવ, અત્યારે લઈને મૂકી આવી હો. અહીંયા જો આની ગાડીમાં ચડી ગયો મારે. આને શું કહેવાય, સાઈ હોત કાઢી લીધી. નાઈ સાહેબ નાખી દે પાછી તો પડતો ને પડી જાય. મસ્ત મજાના જો બધા ઝાડવાના સાયા છે ને, ત્યાં તડકામાં સાયા બધાને સારો જ લાગે, કારણ કે ટાઢો ટાઢો પવન આવે ત્યાં ઠંડો ઠંડો. અને અહીંયા પવન સખી જ આપણે એટલે પવન સખી જ્યાં જાવીને હારે જાય. થોડોક આ પવન સખી પવન નાખતી ને તો સારું રહે, તો રાઢો પવન વધારે આવે, નથી નાખતી એવું કે નગરી ગાયજા જ રાખે છે ખાલી. ને વડલાનું થડમાં તો જો વડવાઈનો પાર નથી, થડ ક્યાંય દેખાતો નથી એવું છે. ને બધા જો બકરાન ઘેટાન ગાડર ને બકડાન બધા સાયા બેસી ગયા છે અત્યારે ફરતા. અને તડકો છે એટલે બધે ફરતા સાયા બેસી ગયા છે. ને આપણે ભાત દેલો, ભાતનો જમી લે પછી આપણે જ આવી ઘર બાજુ, ઘરે જઈને પાછી આગળ મળશું. અત્યારે જો સવી ઘેર આપણે ને ઘરે છે ને આજ તો વિડીયો શૂટ નથી બપોરે આપણે માલમાં ગયા ત્યારે ચાલુ કર્યો હતો. ને અત્યારે છે ને ઘરેમાં તો કામમાંથી એવું હતું કે રસોડું બનાવવાનું હતું. આ બાજુ આપણે જો આ રસોડું આપણે બનાવ્યું ફરજામાં એક થોડુંક, કારણ કે ચૂલામાંથી આપણે બનાવવાનું હોય રસોઈ, એટલે એ પછી અહીંયા કંઈ થાય નહીં. એટલે ચૂલાની રસોઈ માટે સ્પેશિયલ રસોડું બનાવ્યું છે. એમાં ચૂલો રાખવાનો છે આપણે. અહીંયા ચૂલા માથેની રસોઈ એટલે કે દેશી ખાણું અહીં ચૂલા માથે અહીંયા થાય અમારે. જ્યાં ચૂલો માંડેલો છે આપણે, એમ તો એમ ભરતું ખાલી સણીને કમ્પ્લીટ કરીને પેક કરી દીધું છે. ને ઈટું ને જો એટલી ઈટું વધી હતી પછી અહીં ખડકી દીધી. ચાલો આપણે છે ને ઝોકમાં જાતો મારા જાય, કારણ કે ત્યાં નાના ઘેટા ઘણા છે. હમણાં આપણે ગયા નથી. આ જો દિવ્ય અમારે ફૂગી ગયો મારી પહેલાં અત્યારે જો તો આપણે પહેલાંનો ફૂગી ગયો છે. બોલો ઘેટા રમાડવા અત્યારે હમણાં આપણે નથી આવ્યો જો. હાલો 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 લે મૂકી દે નો ભાગે દિવ્ય અમારે રમાડે છે ઘેટા બધા. એટલી બધી મજા. કાન તો ખેંચમાં એનો નાનું છે ને કાન ખેંચાય. તારે એવાયું લાગે જો, તારે એવાયું છે ને, બે તારે એવાયા છે, બે તારે એવાય છે. ને જો પવન ઉપડી ગયો થોડો, કાયમ તો આ ટાઈમે પવન ન હોય, જોતા થોડોક ઉપડી ગયો વડલો આખો લે. લઈ લે, કેવું મસ્ત એનું છે ને દિવ્ય. કાળું કેટલું છે એમ, કાળી ગાંઠિયાણી એનું છે, કાળી ગાંઠનું છે, કાળી ગાંઠનું કેટલું છે મેં ક્યાં જોઈશ? તે જોઈ છે? તે મને બતાવી છે ખરો આવે તે? મેં નથી જોઈ. અહીંયા જ રહું. હા તો અહીંયા જ રોકમાં રોકાયા ચાલો ને કાળી ગાંઠ જોવા. આને શૂટિંગમાં આવું છું જોતો ખરે, આને વિડીયામાં આવું છું હું એમ. હું બોલતો
હે હા બધા આપડા તમારે નથી એમ તમારે કાન તું ખેંચમાં એના લાવ એને તેડ લવ લાય મારે તેડી જો સંભી ગયો આમ તો તેડતોય નથી તું તો જો એમ રાખીશ પણ જો એને વિડીયોમાં આવું જો જો એને મજા આવે એને મજા આવે વિડીયોમાં પણ ચાલો હમણાં જો માલ આવી જાય આપણે ને માલની ડોબેણનું ટાઈમ થઈ જાય તો માલની ડોબેણ કરવાનું થાય આપણે જવાનું થાય ડેરી અને જો વાદળા આમ કંઈક આવી રીતના છે અમારે એટલે કે હવે તો વરસાદની સિઝન આવશે એટલે થોડું આવું બધું વાતાવરણ થતું જાય વરસાદી માહોલનું વાદળા ઘેરઘૂમ કાંક થાય તો કાંક વરસાદ થાય તો કાંક થાય બાકી તો શું કરવાનું છે એટલે જો વરસાદ આવે તો આને બધાની સારું થઈ જાય અમારે વરસાદ આવે ને એટલે જો ચાલો પછી પાછા બ્લોગમાં કન્ટિન્યુ બનાવી દેજો તો આગળ પાછા તાર પાસે બધી ગાઉ દોવાઈ ગયેલા તારે બધી ગાય દોઈ લીધી બધી ખાંડ તો મૂકી દીધા કે પેલા નથી દેતા ખાંડ દોઈ લીધા પછી હા 129 વાળા આનું વિધાન કરે એવું થાય ગાવું એમ ને હરપાલે ગાયું દોવાન કરી દીધું ચાલુ અમારે બોલો હવે પેપ્સી નથી ખાવી આ હરપાલ ગાયું દોડે છે તને આવડે ગાયું દોતા દિવ્યા ચાલો જો હરપાલભાઈ એને ગાય દોઈ લે ને આ બધા જો અમારે આવ્યા સાથીદાર એને સાથીદારો બધા જો માહિર પેપ્સી ખાઈશ પેપ્સી તમે શ્રીહરિમાં તો હાલ આગળ પાછા મળ્યા હરપાલની ગાય દોઈ આપણે ગાય દોય કે આપણે વહેલું બધું ગાયની દોન એટલે આપણે ડેરીએ જવાનું એટલે આપણે વહેલું કામકાજ હોય બધું એટલે વહેલું કામકાજ પતી દીધું આપણું તો આપણે જવાનું થાય ડેરીએ ટાઈમ એટલે ડેરીએ જઈશું ચાલો પછી આગળ મળશું આવી ગયા આપણે કીધું તો વાત કરી રહ્યા ને ત્યાં ગાટર આવી ગયા હાલો હાલો બેકાર ઘડીક તો તમારે રાડે રાડ હોય એમ ગાટર આવે ને કારણ કે હું ઘેટા બધા ઘેરા હોય માવું રાડે રાડે આવે ને જો એ ક્યાં રખડવા વહી ગયો હોય તો ગાડી તગડવા જતા છે પણ આ ખંભે લઈને ઊભો રહી જશે માં આવે ને કે સીધું એને મૂકી દે એટલે માઇકે વહી ન જાય એમાં રાન ખંભે કેમ તેડું છે એટલે વાટે ઊભો એટલે તેડીને ઊભું રહેવાનું એમ પવન બહુ ઉપડી જશે બધા ઘેટા ધાવા પીડે ખાવું હમણાં આપણે કીધું ને માલમાં આમ આવ્યા નથી આવી રીતના જોકમાં માલ આવે ત્યારે આજથી ચાલો ને આપણે ઉતાર લઈ થોડુંક વિડીયો એનો આજ તો મને ઘણા દિવસથી કેટલો ટાઈમ થઈ ગયો છે ઘણા દિવસથી આમ જોકમાં આવ્યા એનો બ્લોગ તો કાંઈ એવું નથી આજ જોકમાં છે ને જોકનો બ્લોગ લઈ લઈ થોડા જોકમાં માલ નહીં આવે તો નિરાશનો બ્લોગ લેવાઈ જાય આજે આપણે એવો બ્લોગ ચાલુ કર્યો અત્યારે આવીને જો પાલો પડ્યો ને ખેટાને બધે સાટવા મીડા છે જા આવી ગઈ મારે માહિતી મેળવી દીધું એને ખેટું લ્યો હા જો આમથી ગાડર આખી એવો બધા આમ વીઆઈ ગયો ને આખી એવો હોતો જઈને મારે ચાલો જો માલ આવી ગયો શોખમાં માલવાળા માલનું કામ કરશે આપણે ધીરે જઈને આપણે આપણું કામ કરવાનું છે તો બધા પોતપોતાના કામે લાગી જાય તો આજનો વિડીયો જોઈને કહેજો તો ગમે છે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ચેનલમાં નવા હોય બાકી કોમેન્ટ કરી દેજો આજનો વિડીયો કેવો લાગ્યો અને હવે મળશે આવતીકાલે નવા વિડીયો સાથે તો ત્યાં સુધી આવજો બધા